નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોઝિટિવ હળવદનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને હું છું વિશાલ જયસ્વાલ। હળવદ માળી હાઈવે પર નજીક એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। અકસ્માતની જો વાત કરવામાં આવે તો એક વિચિત્ર અકસ્માત સામે આવ્યો છે, જેમાં માળિયા તરફથી આવતી કાર છે તે હળવદ તરફ જઈ રહી હોય ત્યારે મોડી રાત્રિના સમયે એક અકસ્માત સર્જાયો છે, જેની અંદર આખલો ગાડીની અંદર ઘૂસી ગયો છે, જેને લઈને આખલાનું મોત થયું છે, પરંતુ ડ્રાઈવર અથવા અન્ય કોઈ સવારનું આબાદ બચાવ થયો છે કે કેમ તેની હજી કોઈ પ્રાથમિક માહિતી નથી। હાલ તો ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કામગીરી હાથ ધરી છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આગળથી ગાડીનો સંપૂર્ણ નાશ થઈ ગયો છે, ગાડી ભૂકો થઈ ગઈ છે, પરંતુ ગાડીની નંબર પ્લેટ આગળ કે પાછળની ન હોવાને કારણે હાલ તો પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। ગાડી ક્યાંની હતી, કોની હતી, કેટલા લોકો સવાર હતા, કઈ રીતનો બનાવ હતો, અલગ અલગ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ ગાડીની બંને સાઈડની નંબર પ્લેટ નથી ને આખલાની જો વાત કરીએ તો આખલો હાલ તો આમાં ઘૂસી જતા આખલાનું મોત નીપજ્યું છે। હળવદ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રીતે ગાડીનો આખો સંપૂર્ણ નાશ થઈ ગયો છે અને આગળની સાઈડથી અથવા તો સાઈડમાંથી ખૂટીઓ ઘૂસ્યો હોય તેવું આપણે પ્રાથમિક તારણ કાઢી શકીએ, પરંતુ ગાડીની અંદર કોઈ સવાર હતું કે ગાડીની અંદર કેટલા લોકો સવાર હતા, ડ્રાઈવર સહિત કેટલા લોકો હતા, ક્યાંથી ક્યાં જતા હતા અને કેવી રીતે બનાવ બન્યો એની હજી સુધી કોઈ પ્રાથમિક માહિતી મળી નથી। હળવદ પોલીસે ગાડીની નંબર પ્લેટ ન હોવાને કારણે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે। કેવી રીતે અકસ્માત બન્યો છે, ક્યાંથી ગાડી હતી, કોની ગાડી હતી, ક્યાં જતા હતા, બધા જ તપાસના વિષયો છે। હળવદ પોલીસે હાલ તો કામગીરી હાથ ધરી છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મુજબ ખૂટીઓ છે તે આખલો ગાડીમાં ઘૂસી ગયો છે અને વિચિત્ર અકસ્માત બન્યો છે। અને જે પ્રકારે અહીંયા ગાડીની અંદર એક લેડીઝના ચપ્પલ પણ જોવા મળી રહ્યા છે, એટલે ગાડીની અંદર કદાચ એકથી વધુ લોકો પણ સવાર હોઈ શકે છે અને એનો આબાદ બચાવ થયો છે કે કેમ, કોઈ ઇજાગ્રસ્ત છે કે કેમ તેની હાલ તો પ્રાથમિક માહિતી મળી નથી। જે રીતે હળવદ સરકારી હોસ્પિટલ તેમજ હળવદ પોલીસ સ્ટેશનથી બંને જગ્યાએથી કોઈ પણ પ્રકારની માહિતી નોંધાયેલી નથી, પરંતુ જે ગાડીનો દ્રશ્યો છે ગાડીને જોતા એવું લાગી રહ્યું છે કે અકસ્માત એટલો ભયંકર હશે કે જેમાં ડ્રાઈવર સહિત અન્ય કોઈ લોકો હશે તેનો આબાદ બચાવ થયો હશે કે કેમ એક હજુ પણ પ્રશ્ન જ છે, પરંતુ ગાડીની અંદર એક લેડીઝના ચપ્પલ પણ છે અને ડ્રાઈવર હશે એવું આપણે માની શકીએ અને બંનેનો આબાદ બચાવ થયો હશે કેમ એ હજી તપાસના વિશે છે। હળવદ પોલીસે ગાડીની નંબર પ્લેટ નહીં હોવાને કારણે હાલ તો અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે। ગાડીમાં કોણ કોણ હતું, કેવી રીતે અકસ્માત બન્યો, આ બધા જ તપાસના વિષયો છે અને હાલ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા પણ અહીંયા ઉમટી આવ્યા છે અને બનાવની જાણ થતાં જ હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની દિશામાં તપાસ હાથ ધરી છે, પરંતુ આ અકસ્માત વિચિત્ર હોવાનું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે અને અકસ્માતમાં ખૂટીઓ છે આખલો કહી શકાય તેનું મોત નીપજ્યું છે। અને જ્યારે ગાડીની અંદર કોઈ ડ્રાઈવર તથા અન્ય કોઈ લેડીઝ હોઈ શકે, કારણ કે એના ચપ્પલ એની અંદર જોવા મળી રહ્યા છે, ત્યારે આ બંને જણાનો બચાવ થયો છે કે કેમ તે બધા જ હાલ તો તપાસના વિષય છે અને પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। ગાડીની નંબર પ્લેટ નહીં હોવાને કારણે ગાડી કોની છે, ક્યાંથી આવતી હતી, ક્યાં જતી હતી, કેટલા લોકો સવાર હતા, બધા જ તપાસના વિષયો છે અને જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। આભાર મિત્રો, ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહો પોઝિટિવ હળવદનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ। જે વિચિત્ર અકસ્માત છે તેમાં આખલાનું મિત્રો મોત નીપજ્યું હતું અને જેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આગળની બંને સીટ પર આખલો જોવા મળી રહ્યો છે અને જેને લઈને હાલ તો લોકો પણ અહીંયા ઉમટી પડ્યા છે અને આગળનું ગાડીનો બોનેટ છે તે ભાંગીને ભૂકો થઈ ગયો છે, પરંતુ ગાડીની નંબર પ્લેટ નથી, જેને લઈને ગાડી ક્યાંની છે, કોની ગાડી હતી, કેટલા લોકો જતા હતા, કોણ કોણ હતા, તે બધા જ વિષય હાલ તો તપાસના છે અને પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી જોતા રહો પોઝિટિવ હળવદનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ। આભાર મિત્રો।